સમયે શિવજી આ જગ્યા પર આવ્યા અને ગણેશજીને પ્રવેશ દ્વાર પર જોયું અને આશ્ચર્યજનક થઈ ગયા, કેમ કે આ જગ્યા પર કોઈ નહોતું અને પરંતુ આ નાનકડો બાળક ક્યાંથી આવ્યું તેવું સમજી અને ભાઈ આશ્ચર્યજનક થઈ ગયા અને ગણેશજીને પૂછ્યું કે તું કોણ છે? તો ગણેશજીએ જવાબ આપ્યો કે હું માતા પાર્વતીનો પુત્ર ગણેશ છું. તો ઘણી બધી રકઝક કર્યા બાદ શિવજીને ના જવા દેતા શિવજી ક્રોધિત થયા અને પોતાનું ત્રિશૂળથી ગણેશજીનું માથું કાપી નાખ્યું. ત્યારબાદ માતા પાર્વતી જ્યારે સ્નાન કરીને બહાર આવ્યા તો ગણેશજીને આ રીતના જોઈને મૃત્યુ જોઈ અને માતાજી રોળવા લાગ્યા અને ઘણું બધું રુદન કર્યું અને ક્રોધિત થયા અને શિવજીને ગણેશ ફરીવાર જીવિત કરી દો. પરંતુ ગણેશજીનું સર નહોતું, તે માટે તેમને જીવિત કરી શકાય તેમ નહોતું. ફરી શિવજીએ વિચાર્યું અને ત્રિશૂળ તેમનું નાખ્યું. જે પણ વ્યક્તિ, જે પણ પ્રાણી પક્ષીનો, જે પણ જીવનો સર કપાઈ જાય તે લાવી અને ગણેશજીના ધડ પર મૂકશે તો ગણેશજી જીવિત થઈ જશે. તો થોડી દૂર જતાં એક નાનકડું હાથીનું બચ્ચું હતું. એ હાથીના બચ્ચાનું માથું